શું છે? હા ટેક્સટાઇલ મિસ ખ્યાલ છે. MCQ નો પ્રશ્ન આવશે પેલો, જેમાં તમારે સાચો જવાબ હોય એની સિલેક્ટ કરવાનો આવશે. પછી છે સવાલ જવાબ. બરોબર, એમાં તમારે જવાબ લખવાના હશે. અને પછી દાખલા છે, તો એ દાખલામાં પણ તમારે લોકો એ જો તમારે ગણતરીના સ્ટેપમાં તમે કરો તો ઠીક છે, પણ એવું અને એમાં જો તમને એમ થાય કે જગ્યા ઓછી પડે ને એવું બધું, તો તમારે શું કરવાનું છે, તો કે સીધા જવાબ તમારે ગણતરી કરવાની, પણ ક્યાં કરવાની? રફમાં કરવાની. અને અહીંયા આગળ તમારે એના સીધા જવાબ લખવાના છે. અને એમાં પણ હું તમને યાદ કરાવી દઉં કે મેં તમને કીધું તું કે અંશ અને છેદ એવું તમારે લખવાનું જે આવે છે. દાખલા તરીકે આપણે એ બધા સમય સંખ્યાનું ચેપ્ટર છે, એમાં બધા અપૂર્ણાંક લખવાના આવશે. તો માનો કે તમારે 2 પંચમાંશ લખવું છે, તો 2 પંચમાંશ માટે મોબાઈલમાં તમારે આવી રીતે તમે નહીં લખી શકો, આવો છેદ નહીં મળે તમને. તો શું કરવાનું? પણ તમને આવો લીટો મળી જશે. બરોબર, તો આ રીતે લખવાનું. ખબર છે ને બધાયને? હા મિસ, ઈ તો ખબર. હા. હા બરાબર, બાકી બધી મિસ નિશાની અગર તમને મળી જશે. આવી રીતે. અને આઈ ન મળે તો તમારે શબ્દમાં લખી નાખો 2 પંચમાંશ. એમય ના આવડે તો એમ લખો 2 ના હેલો છેદ મિસ 5. હા મિસ બોલ. અગર આપણને આપણા ગુણાકાર કરવાનો કીધો હોય એટલે જગ્યા વધારે ન હોય તો જવાબ લખી નાખીએ તો ચાલે ને સીધો? હા, હું એમ જ કઉ છું, સીધા જવાબ લખશો તો પણ ચાલશે. બરોબર. ઓકે મિસ. હવે આપણે ખાલી જગ્યા છે ઈ તમારે લોકો એ જ તે વાંચી અને મને જવાબ દેવાના છે. બરોબર. હું કહી દઉં છું, જો પેલા રોલ નંબર જે રીતે આપણે હાજરી લખી છે એ પ્રમાણે કઉ છું. 61 નંબર છે, ઈ પેલા 3 ખાલી જગ્યા વાંચશે. પછી રોલ નંબર 4 એની પછીની 3 વાંચશે. પછી 25 નંબર વાંચશે. પછી 35 ને પછી 29. બરોબર. જો હા જવાબ ન આવડે તો હું તમને કહીશ તમારે વાંચવાનું છે. ચાલો શરૂ કરો પેલાથી. હા મિસ. પરસ્પર 2 વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા થાય છે. શું આવડે છે ને આન્સર? ના મિસ. પરસ્પર 2 વ્યસ્ત સંખ્યા હોય તો એનો ગુણાકાર 1 થાય. કેટલો થાય? 1. તો કેમ ખાલી જગ્યા બધી લખી નથી? ના મિસ, લખેલી છે ને. તો આન્સર લખ્યા છે ને એમાં? હા મિસ, લખેલા છે. હા, તો લઈને બેસો હવે બધા. મોઢે ન યાદ હોય તો એમાંથી જોઈને બોલજો એટલે તમને યાદ રે. મિસ એ બુક છે ને કાંક મુખાઈ ગઈ છે એટલે ખબર નથી. બોલો તો પછી પેપર વખતે કેમ કરશો બધું તૈયાર? મિસ ક્લાસ પૂરો થાય ને પછી ગોતવાની જ છે. 2-3 બુક ખોવાઈ ગઈ છે. ચાલો એની પછી 3 વાંચો એની પછી. 3/4 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. બોલો, આ તો આમ નામ ખબર પડવું પડે. વ્યસ્ત એટલે આપણે શું કરીએ છીએ વ્યસ્ત સંખ્યામાં? મિસ વ્યસ્ત નથી ખબર. સંખ્યા. વ્યસ્ત સંખ્યા એટલે ચાલો બીજા કોઈ આન્સર દેશે મને? મિસ એ હું કહું? સંખ્યા. હા બોલો. હા, 4/3. વ્યસ્ત સંખ્યા એટલે એકચુઅલી સંખ્યાને ઉલટાવી નાખવાની. 3/4 ની વ્યસ્ત કે એટલે 4/3 એને ઉલટાવી નાખવાના. બરોબર. ચાલો એની પછી. 3/5 ની વિરોધી સંખ્યા 5 અને
બાદ અને 3. -3/5 છે તો એની વિરોધી શું થાય? શું કહું? રોલ બોલ. નંબર 25. હા બોલો. 3/5. વિરોધી કે એટલે આપણે ખાલી નિશાની બદલાવાની છે. માઇનસ હોય તો પ્લસ કરવાનું ને પ્લસ હોય તો માઇનસ કરવાનું. બરોબર. વ્યસ્ત કે હા ત્યારે સંખ્યાની અદલા બદલી કરવાની કે વિરોધી કે ત્યારે ખાલી નિશાની બદલવાની. બરોબર. ચાલો હવે રોલ નંબર 4 વાંચશે. ખાલી જગ્યાના વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ નથી. કોના વ્યસ્ત નું અસ્તિત્વ નથી? બોલો જોય. આવડે છે કોઈને? મી શું કહું? હમ, 0. હા સરસ. જીરો ના વ્યસ્ત નું અસ્તિત્વ નથી. કેમ કે આપણે કોઈ દી ક્યાંય 0/5 ને 0/8 ને એવું લખ્યા એવું જોયું નથી. એવું લખાય પણ નહી. બરોબર. એટલે એકચુઅલી છેદમાં લખો ને એટલે એવો થાય કે એની હારે એનો ભાગાકાર કરવાનો છે. બરોબર. તો 0 એટલે કઈ છે જ નહી. તો તમે કોની હાર ભાંગો એને? 0 આવવાના જ નથી ક્યાંય ઘડિયામાં. બરોબર. માટે ઈ છે ઈ 0 ના વ્યસ્ત નું કોઈ અસ્તિત્વ નથી. ચાલો એની પછી 5મી વાંચો. રોલ નંબર 4. ખાલી જગ્યા એ ધન કે ઋણ સમય સંખ્યાની છે. 0. વેરી ગુડ. ખાલી જગ્યા એ ધન સમ કે ઋણ સમની સંખ્યા નથી. તો એમાં આવશે 0. ચાલો હવે વારો આવ્યો રોલ નંબર 25. રોલ નંબર 25 વાંચો. છઠ્ઠી ખાલી જગ્યા. હા પણ આ રોલ નંબર 25 કેમ નથી બોલતી? હાલો. હા. મિસ 5મો ને? છઠ્ઠો પહોંચ્યા આપણે. ક્યાં હતી તું? મિસ -4/7 એ ખાલી જગ્યા સમય સંખ્યા છે. ઋણ. ચાલો એની પછી. 7મી થી વાંચો. રોલ નંબર 25. ક્યાં ધ્યાન છે? મિસ હું વાંચું 50 નંબર. હા વાંચો. 5/9 એ દેશ સમય સંખ્યા છે. ધન. ચાલો હવે 35. રોલ નંબર 35. 8મી ખાલી જગ્યા. ચલો રોલ નંબર 35 વાંચો. 8મી ખાલી જગ્યા. શું કરો છો? તો તમારે રિવિઝન ન કરવું હોય તો આપણે 11મા ચેપ્ટરના દાખલા શરૂ કરી દઈએ. એવું કરવું છે? મી શું કહું? રોલ નંબર 35 ક્યાં છે? રોલ નંબર 35. આન્સર નહીં આપે ને તો હું રિમૂવ કરાવી નાખીશ ભાઈ તમને. જવાબ ન હા મિસ. આપે કાંઈ ક્લાસની બહાર પછી. બોલો હાલો. મિસ પહેલાનો. 8મી પહોંચ્યા છે આપણે.
મિસ હું વાંચું રોલ નંબર 29. વાંચો. 35 ને આપણે એમ કરીએ ને જવાબ ન દેવો હોય તો આપણે રિમૂવ કરી નાખીએ ક્લાસની બહાર. આન્સર ન દેવો હોય. 2/5 ગુણ્યા 5/3 ગુણ્યા 3/2 બરાબર 30. આન્સર છે એમાં એવું આવશે જો 30 સાચું તમારું, પણ ફાઈનલ આન્સર શું આવે જો અહીંયા 5 દુ 10 તેરી 30 અને છેદમાં પણ 5 તેરી 15 દુ 30 બરોબર. પછી 30 ઉડી જાય એટલે ફાઈનલ આન્સર આવશે 1. બરોબર, ખ્યાલ આવ્યો? હા. ચલો હવે 9મી અને 10મી ખાલી જગ્યા પહોંચ્યા છીએ. 29 નંબર 2 ના આન્સર આપશે. ચાલો 15/35 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. 15/35 નું 5/3 નહીં 3/7. બરોબર બરાબર. 5 ના ઘડિયામાં 2 આવે છે દુડે આ રીતે કે 5 તેરી 15 ને 5 સત્તા 35 એટલે જવાબ આવે 3/7. ચલો એની પછી 25/45. હા. 5/9. પચો 25 ને 5 9 45 એવી રીતે છે જોડે અને આન્સર આવે 5/9. બરોબર. હવે એક કામ કરીએ, હજી ઘણા પાસે જો ખાલી જગ્યા કે જવાબ ન હોય તો અહીંયા મેં લખ્યું છે તમે ફોટો લઈ લ્યો એટલે પછી તમે બુકમાં લખી શકો. પેલી બે છે હું અહિયાં લખીશ તો તમને દેખાશે નહી એટલે હું નથી લખતી, પણ મોઢે એના જવાબ તમને હું કહી દઈશ. બરોબર. નીચે લખી નાખો પહેલી નો જવાબ અને બીજી નો જવાબ. પહેલી છે બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર, તો ઈ થશે 1 અને 3/4 વ્યસ્ત સંખ્યા થશે 4/3. ચાલો જે ફોટો હજી કોઈને લેવો હોય તો લઈ લ્યો, પછી હું આગળ કરું છું. અને લખવું હોય તો લખી લેજો. હવે ચોપડામાં હજી જેને ન લખ્યું એને માટે હજી ટાઈમ છે. થઈ ગયું? હવે આપણે આગળ વધીએ. 11મી ખાલી જગ્યા. સમબાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિની રેખા છે. ચાલો કેટલી છે? બીજું કહું? હમ 3. બરોબર 3. પછી વિષમ બોલી ગઈ. હવે તું બોલ ચાલ તો. વિષમ બાજુ ત્રિકોણની કેટલી છે? 2. નહીં. મેં સંબાજુના કેટલી છે? 3.
વિષમ બાજુને મિસ ઝીરો. એ તો વિષમ બાજુને 0 આવે છે. અહીંથી લખજો સમદ્વી બાજુ ત્રિકોણ હોય તો એને 2 આવે. હા સમજવી હોય એને સમદ્વી બાજુને 2 આવે. મેં ચોરસને 4 આવે. એક લખાવ્યું હતું. સમદ્વી બાજુને હા સમજવી બાજુને. હા બરાબર એક હા. ચલો આગળ સમબાજુ ચતુષ્કોણને ખરાબ લાગે. 2 2 સમબાજુ ચતુષ્કોણમાં 2. પછી સમાંતર બાજુ ચતુષ્કોણમાં 0 પછી વર્તુળને અસંખ્ય ચાલો પૂરું પરિભ્રમણ એટલે પરિભ્રમણ કોણ કેટલો આવે? 360 અંશ. આખું ગોળ ફરી જાય એટલે 360 અને અડધું કે તો એનું અડધું એટલે 180. 180. પછી નિયમિત ષટકોણ હોય તો સમમિતિની રેખા 6 અને નિયમિત પંચકોણ હોય તો 5. નિયમિત આવે એટલે જેટલી બાજુ એટલી રેખા. બરોબર. હવે પેલા બે ના આન્સર સમબાજુ અને વિષમ બાજુના અહીંયા લખું છું 11માં સમબાજુને 3 અને 12મું છે વિષમ બાજુ એમાં આવે 0. ચાલો જોઈએ. મિસ 2 મિનિટ. લેવાઈ ગયો મિસ. ઓકે તો કરવું હવે ફેરવું પેજ. મિસ હા મિસ. હા હા મિસ. મિસ. ઓકે. હવે સવાલ જવાબ છે. વર્તુળની રેખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય? કયું નામ આપી શકાય વર્તુળની રૈખિક સમમિતિને બીજું નામ અપાય વર્તુળનો વ્યાસ. પછી ટેનિસ બોલને કેટલી સમમિતિની રેખા હોય? અસંખ્ય. કારણ કે એ બી ગોળ જ હોય. પછી કયા અંગ્રેજી મૂળાક્ષરમાં આડી પરાવર્તિત સમમિતિ જોવા મળે છે? બી. ચાલો મેં લખાવ્યા છે તમને યાદ છે કે મારે ફરી લખવા પડશે? મિસ લખાવ્યા છે તમે. લખાવેલા છે તો બોલો તો ચાલો તો. બી સી ડી એચ આઈ ઓ એક્સ. BCDEHIOX બરોબર. આમાં બધામાં આપણને આડી પરાવર્તિત સમમિતિ મળે છે. જો કોઈને લખવા હોય તો હજી લખી લ્યો. આડી સમમિતિની રેખા શેમાં મળે છે તો કે બી સી સબમિટીને બોલું. ડી. એક મિનિટ આડી નું પેલા હું લખી લઉં પછી EHIO અને એક્સ. બરોબર. ચાલો હવે ઊભી માટે કોણ બોલે છે? હું શું બોલું? હા બોલો.
એચ પછી આઈ એ પછી એચ પછી આઈ આઈ પછી પછી એમ પછી એમ ઓ એમ ઓ આઈ પછી એમ પછી ઓ પછી ટી યુ 1 મિનિટ ટી યુ બરોબર પછી પછી હા વી હમ, ડબલ્યુ હમ, પછી એક્સ હમ, અને વાય બરોબર. ચાલો જેને હજી નો ખ્યાલ હોય એ આ લખી લે ઊભી સમિતિ અને આડી સમિતિ. અને જો બે મળે આપણને એમ પૂછે કે ભાઈ બે શેમાં શેમાં મળે છે તો એચ માં બે મળે આઈ માં બે મળે ઓ માં બે મળે ને એક્સ માં બે મળે. જો એચ બે માં છે આઈ બે માં છે ઓય બે માં છે ને એક્સ બે માં છે. ચાલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ આપણે લખી લીધું છે ને આ હા મિસ. કોઈ એવા બે અંક જણાવો કે જેમાં રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંને હોય. અહીંયા લખેલું છે 0 અને 8. પછી રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ તો એમાં આવશે સમલંબ ચતુષ્કોણ. બરોબર હવે છે એ આ બધા બાકીના સવાલ આપણે લઈએ છીએ. પહેલું 11મો સવાલ હું સૌથી પહેલા જોઉં છું આ અહીંયા ધ્યાન આપજો. 11મો સવાલ છે કે -1/4 અને +1/4 એમાં કઈ સમય સંખ્યા મોટી છે. ચાલો કોણ કહેશે કઈ મોટી કહેવાય એમાં? +1/4. હા કેમ કે ઋણ સંખ્યા કરતા ધન સંખ્યા મોટી હોય માટે આમાં આ +1/4 મોટા થાય. ઓકે. તમે તમારા એક્ઝામમાં કેવી રીતે લખવાનું આ બધા દાખલા? તો તમને આવો સવાલ પૂછ્યો હોય એટલે તમારે આન્સર લખી નાખવાનો. માનો કે મેં આ સવાલ પૂછ્યો છે કે એવા બે અંક તો કેમ મેં લખ્યું 0 અને 8 એમ તમારે 0 અને 8 છે એ કીબોર્ડ માંથી ટાઈપ કરી નાખવાનું. એમ નહીં મિસ દાખલા છે ઈ. દાખલા મેં કીધું ને તમારે ગણતરી કરવાની રફમાં આમાં સીધો આન્સર લખવાનો. બરાબર. હવે 1/4 લખવું હોય માનો કે તો તમારે આવી રીતે તમે લખી શકો. બરોબર. માનો કે તમારે 2/3 લખવું છે તો આવી નિશાની તમને નહીં મળે પણ આવી ક્રોસમાં મળી જશે. બરોબર. એવું ન મળે તો લખો 2/3 શબ્દમાં લખો 2/3 લખો. બરોબર. તમે એવો જવાબ લખ્યો હશે તો પણ વાંચું જ પાડીશ અને તમને આવી ક્રોસ નિશાની તો મળી જ જાય છે કીપેડમાં. બરોબર. અને મિસ તમે દાખલા ઓલા ગુણાકાર અપૂર્ણાંક વાળા ગુણાકાર આવવાના છે ને? હા આવવાના છે ને. હા અને સરવાળા બાદબાકી ને ભાગાકાર. હમ. ઓકે ચાલો હવે બીજો સવાલ આપણે જોઈએ કે 2/3 અને 5/2 એમાં કઈ સંખ્યા મોટી છે. બરોબર. જો સવાલ છે 2/3 અને 5/2 આમાં કઈ સંખ્યા મોટી છે. બરોબર. તો કઈ રીતે ખબર પડે તો આમાં આપણે પેલા લસા લેવો પડે
લસા લીધા પછી બઈને આપણે છેદમાં લસા લાવવો પડે. પેલા તો 3 અને 2 નો લસા તમે કાઢો તો ઈ આવે 6. હવે 6 લસા આવ્યો એનો મતલબ 2 ના છેદમાં 6 લાવવાના. 2/3 3 છે ત્યાં 6 કેમ લાવવું તો કે એને મારે બેયને અંશ છેદને 2 હારે ગુણી નાખવું. 4 ને 3 દુ 6. બરોબર. પછી 5/2 છે તો ત્યાં 2 છે ત્યાં 6 લાવવા તો 3 હારે ગુણવા પડે. છેદને જેની હારે ગુણો એની જ હારે અંશને પણ ગુણવા પડે. 15/6. આ પ્રોસેસ તમારે જે સરવાળા બાદબાકી કરવા છે એમાં પણ કરવી પડશે. હવે મારી રકમ કઈ થઈ ગઈ છે તો કે મારી પાસે રકમ છે 4/6 અને 15/6. હવે છેદ સરખા છે એટલે જેનો અંશ મોટો એ મોટું. બરોબર. તો આમાં કયું મોટું થયું? 15/6 મોટા થયા. બરોબર. આ 15/6 મોટા છે. પણ ઈ આપણે કોની બદલે લાવ્યા છે તો કે 5/2 ની બદલે. માટે 2/3 અને 5/2 માં કોણ મોટું તો કે 5/2 મોટા. બરોબર. આ રીતે તમે લખી શકો. કઈ સંખ્યા મોટી છે તો કે 5/2 મોટા છે. બરોબર. ખ્યાલ આવ્યો? હા મિસ. હા મિસ. કોઈને લખવું હોય તો લખી લો કે ફોટો લઈ લો. આમ તો કરાવેલું છે આપણે બધું છતાંય ન હોય તો. થઈ ગયું? હા. ઓકે. તો હવે આપણે એની પછીનો દાખલો જોઈએ. પછીનો સવાલ છે કે -7/21 ને 3/9 એ સમાન સમય સંખ્યા છે. બરોબર. હવે એક માઇનસ છે ને એક પ્લસ છે. હવે આના જો છેદ તમે ઉડાડો ને તોય તે અહીંયા આગળ થાય. માનો કે 7 × 7 = 7 × 21. અહીંયા 3 × 3 = 3 × 9. પણ આવ્યું શું તો કે એક આવ્યું -1/3 અને એક આવ્યું +1/3. તો એક માઇનસ છે ને એક પ્લસ છે એટલે એ સમાન સમય સંખ્યા છે. એમ આપણને પૂછે તો એનો જવાબ આવે ના. શું જવાબ આવે? ના. બરોબર. હવે વચ્ચે આવતી સમય સંખ્યા જોવાની છે કે આપણને એમ કીધું છે કે -1 અને 0 એની વચ્ચે આવતી સમય સંખ્યા શોધો. અને પછી છે -1/2 અને 2/3 એની વચ્ચે આવતી સમય સંખ્યા શોધો. એ જોઈ લઈએ આપણે. પહેલું છે -1 અને 0. બરોબર. આની વચ્ચે આવતી સમય સંખ્યા આપણે લખવાની છે. બે સમય સંખ્યા કીધી છે. બરોબર. 1 માર્કનું હોય તો 2 પૂછ્યું હોય, 2 માર્કનું હોય તો 4 પૂછ્યું હોય. બરોબર. હવે જવાબ તમારે લખાય. તમારે એવું સમજવાનું કે 1/1 છે અને આ 0/1 પણ છે. બરોબર. હવે એને ગમે એક સંખ્યા હારે ગુણી અને બંનેના છેદ સરખા કરવાના છે. બરોબર. માનો કે મેં અહીંયા આગળ 6/6 હારે હું ગુણું તો અહીં શું થઈ જાય? -6/6. બરોબર. હવે છેદ સરખો કરવાનો છે. બેયનો છેદ. અહીંયા છેદમાં 6 આવ્યા એટલે અહીંયા છેદમાં 6 જ લાવવાના છે. તો 6 છેદમાં લાવવાના. એક છે એટલે એને પણ મારે આમ જ ગુણવું પડશે. તો 0 6 0 અને 6 × 6. હવે આ બેયની વચમાં આવતી સમય સંખ્યા કેમ લખાય તો કે હું -6/6 પછી -5/6 -4/6
-3/6, -2/6, -1/6 અને પછી આવે 0/6. એટલે એ બે ની વચમાં કઈ કઈ સમય સંખ્યા આવી? તો કે આ બધી સમય સંખ્યા એની વચમાં આવી. આમાંથી તમે કોઈ પણ બે લખી શકો. લખી લો. બરોબર. અને ઓલા જે દાખલા છે સમય સંખ્યાને, એમાં યાદ રાખજો કે સરવાળા અને બાદબાકીમાં તમારે લસા લેવો પડે. બરોબર. ગુણાકાર અને ભાગાકારમાં લસા લેવાનો નથી. ચાલો ઇરેઝ કરવાને. હા મિસ કરી નાખ. હવે છે બીજી રકમ હતી -1/2 અને 2/3. આની વચ્ચે આવતી સમય સંખ્યા ગોતવાની છે. તો મિસ આ પેલા મેં 10 લખ્યા -1/2 હા અને 2/3. બરોબર. હવે મારે છે ને શું કરવું પડે સૌથી પહેલા? તો કે બેયના છેદને મારે સરખા કરવા પડે. બરોબર. કેમ છેદ સરખા કરીશ? તો કે હું કાક આને જેની હારે ગુણું, પછી આને મારે એવી રીતે ગુણવા પડે કે છેદ સરખા થઈ જવા જોઈએ બેયના. અને વચ્ચે પાછી જાજી સમય સંખ્યા પણ મળવી જોઈએ. બરોબર. હવે માનો કે 2 ને હું 3 હારે ગુણું, એટલે કે આખાને 3/3 હારે ગુણું તો અહીં થઈ જશે -3/6. અને અહીંયા 2/3 છે. તો અહીંયા હવે 3 છે ત્યાં 6 લાવવા કોની હારે ગુણવા પડશે? કયો જોઈ મને. 3 છે ત્યાં 6 લાવવા મારે કોની હારે ગુણવા પડશે? 2 હારે. બરોબર. હવે છેદને ગુણો એટલે અંશને પણ એની જ સાથે ગુણવા પડે, એ જ આંકડા હારે. એટલે અહીંયા થઈ જશે 4 અને છેદમાં 3 × 2 = 6. હવે મારી સંખ્યા કઈ થઈ ગઈ અહીંયા હું લખું તો કે -3/6. એની પહેલા શું આવશે? તો કે -2/6. પછી -1/6. સંખ્યા રેખા ઉપર તમે જોવો, જો છેદ ઈ નહીં રાખવાના, પણ અહીંયા ઉપર આપણે સંખ્યા રેખા જ લખીએ છીએ. -3, -2, -1 પછી 0. બરોબર. આવી રીતે લખવાનું આપણે ખાલી. પછી 1/6, 2/6, 3/6 અને 4/6. તો અહીંયા -3/6 થી 4/6 આવ્યું. અને આ બધી એની વચ્ચેની સમય સંખ્યા કહેવાય. આમાંથી તમે 2 પૂછ્યો 2 લખી શકો, 4 પૂછ્યો 4 લખી શકો. વધારે મેળવીએ તો પછી આપણે મોટા અંક હારે ગુણાકાર કરવાનું વિચારવું પડે. 2/30 લાવો, 15 હારે ગુણો 2 ને, એટલે 15 દુ 30 ને 3 ને પછી 10 હારે ગુણો તો 10 તેરી 30. તો તમને 2 વચ્ચેની ઘણી બધી સમય સંખ્યા મળે. બરોબર. થઈ ગયું? બસ 0 નો છેદમાં બી આવે. 0 આપણે સંખ્યા રેખા દોરી છે ને એટલે એ રીતે કર્યું છે. ખરેખર 0 નું કોઈ વ્યસ્ત નું અસ્તિત્વ નથી. બરોબર. પણ આ તમને સમજાવવા માટે 0 જ છે. એમ જ સમજવાનું. 0 પછી માઇનસ સંખ્યા પૂરી થાય, પછી 0 પછી ધન સંખ્યા શરૂ થાય.
ઓકે, હવે પછી એક ટોપિક હતો આપણે કે સમાન સમય સંખ્યા મેળવવાની હતી. એ તમને લોકોને યાદ છે? સમાન સમય સંખ્યા મેળવતા હતા એ? હા મિસ. ચલો હું તમને એક સંખ્યા આપું અહીંયા. તમારે એની સમાન સમય સંખ્યા મેળવવાની છે. માનો કે મેં સંખ્યા હું આપું છું તમને 4/7. ચાલો આની માટે તમે મને 4 સમાન સમય સંખ્યા કહો. પહેલી 8/14. 8/14. પછી 12/21. 12/21. અ 16/28. બોલો. 20/35. બરોબર. કઈ રીતે મેળવી આને? કોને ખ્યાલ આવ્યો ભાઈ કોઈને? એને શું કર્યું? કઈ રીતે આજની સંખ્યાઓ મેળવી? મિસ એને 4 ને 7 ને ગુણ્યા એક જ સંખ્યા. બરોબર. જો 2 લીધા તો અંશછેદ ને 2 હારે, પછી 3 લીધા ત્યારે અંશછેદ ને 3 હારે. બરોબર, એવી રીતે એને ગુણ્યા છે. બરોબર. તો તમને એક્ઝામમાં એમ પૂછે સમાન સમય સંખ્યા મેળવો, તો તમે આ રીતે સીધા 4 કીધી હોય તો તમારે સીધા 4 જવાબ લખી નાખવાના છે. બરોબર. પછી તમારે ગુણાકારમાં કોઈ ભૂલ થઈ હોય તો ઈ તમારો પ્રોબ્લેમ થાય. અથવા તો તમે આ રીતે લખી શકો કે 4 સપ્તમાંશ થાય તો તમારે આ રીતે લખી નાખો. બરોબર. આમ લખજો અથવા તો સીધા 8/14, 12/21. પણ જો ગુણાકારમાં ભૂલ થશે ને અંશછેદ અનુકૂળ નહીં હોય, મને ખબર પડી જાય કે અહીંયા જો મને ખબર પડી કે આને 2 હારે ગુણ્યા, પછી એવું થાય કે તમે 4 સપ્તમાંશ હોય તો તમે આ રીતે ગુણી નાખ્યા હોય તો 4 દુ 8 ને 7 તેરી 21 આવું થાય. તો મને ખબર પડી જાય કે ઉપર જુદા અંકારે ગુણ્યા ને નીચે જુદા અંકારે ગુણ્યા છે. જવાબ જોઈને મને ખબર પડી જાય કે આ બંને એક અંક સાથે ગુણેલા નથી, તો તમારો જવાબ સાચો પડશે નહીં. બરોબર. એટલે ધ્યાનથી કરજો. સમાન સમય સંખ્યા પૂછી હોય ત્યારે તમારે આ રીતે જો જવાબ સીધા લખો તો વાંધો નથી, પણ મને જવાબ જોઈને ખબર પડી જાય કે તમે એક અંકારે ગુણેલું નથી. બરોબર. એટલે ધ્યાનથી લખજો, નહીં તો માર્ક મળશે નહીં. બરાબર સમજાયું મેં કીધું એ? હા મિસ. અને ખાસ બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. બધા જો બહાર ગયા હોય, આમ હોય તેમ હોય, ગૂગલ મીટમાં 20 માર્કની એક્ઝામ સબમિટ કરતા માત્ર 10-15 મિનિટ થાય છે. બરોબર. એનાથી વધારે વાર લાગે નહીં, કેમ કે મોટા ભાગનું તો આપણે નાનું તમારે જસ્ટ ખાલી ટીક જ કરવાનું છે. બરોબર. અને સબમિટ કરવામાં ખાસ ધ્યાન રાખજો. તમે ઘણી વાર મને એવા ફોન આવે છે કે મિસ ભૂલથી થઈ ગયું ને હવે શું કરવું? બરોબર. તો ધ્યાન રાખીને કરજો. પૂરેપૂરો તમે બધા આન્સર લખી નાખો, એકવાર ચેક કરી લ્યો, પછી જ સબમિટ તમારે કરવું, એટલે ભૂલ પડે નહીં. બરોબર. હવે આપણે આપણો લેક્ચર અહીં પૂરો કરીએ છીએ. ધ્યાનથી બધા એક્ઝામ આપજો. સબમિટ કરવામાં ઉતાવળ કરતા નહીં. બરોબર. ઓકે. ચાલો. ઓકે.